નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કૃષ્ણ. આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે નવો ઘસફોટ. સિમેન્ટ કોન્ક્રીટ ભરાય તે પહેલા સેમ્પલ રિપોર્ટ આપી દેવામાં આવ્યો. અમદાવાદમાં આજુબાજુ ફટાકડાની દુકાન વચ્ચે વિવેકાનંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થી છતાં દુકાન કે કોલેજ પાસે ફાયર એનઓસી જ નહીં. અમદાવાદમાં સોમવારે મોડી રાતના સમયે ગોતાના એસ્ટેટની આગમાં 5 ગોડાઉન તેમજ 10 વાહન બળીને ખાખ થયા. રાજકોટ, સાપર, ગોંડલ અને જૂનાગઢમાંથી 17 વાહનોની ચોરી કરનારા ઝડપાયા. આણંદ બેઠકમાં 1996ની ચૂંટણીમાં સૌથી ઓછું એટલે કે 36.53% અને 1967માં સૌથી વધુ એટલે કે 76.46% મતદાન થયું હતું. નડિયાદમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા. ભાવનગર સિહોરીના મગલાણા પાસે મિલમાં બોઇલર બ્લાસ્ટ, 2 મજૂરોના મોત નીપજ્યા. તળાજા માર્કેટિંગ યાર્ડે 1.40 લાખ, ખેડૂત, વેપારી અને મજૂરના વીમા માટે 21 લાખનું પ્રીમિયર ભર્યું. નડિયાદ એસટી બસ સાથે અકસ્માત સર્જનાર કાર મહુધા ભાજપના અગ્રણીની હોવાનું ખુલ્યું. આણંદ શહેરમાં ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યો. આણંદ જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા. ભાવનગર ઇલેક્ટોરલ બોન્ડ્સ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે તેવું જણાવતું કોંગ્રેસ. ભાવનગર મહાપાલિકાને પ્રથમ દિવસે મિલકત વેરાની ₹91 લાખની આવક. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. નડિયાદ ટોલનાકા પાસેથી ₹2.20 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ.